તો ગાઈઝ અમારા હર્ષદભાઈ અમે બંને આવી ગયા છે ભંડારામાં ખાવા માટે. તો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. કઢી, ગાંઠિયા અને જલેબી. અને અમારા ગુડ મોર્નિંગ મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો ને? આપણા ચેનલમાં આવ્યા છો તો મજામાં જશો બધા. અત્યારે વાગી ગયા છે સવારના વહેલા 6 વાગી ગયા છે. અને અમારા જે અહીંયા શું ગામની પરંપરા છે કે સવારના પોરમાં ભજન વાગતા હોય એ વાગી રહ્યા છે. અને આજનો દિવસ થોડોક ખાસ છે ને થોડોક દુઃખભર્યો છે, કારણ કે હું ફરી ગામડાના શાંત માહોલમાંથી સિટીના ઘોંઘાટભર્યા વાતાવરણમાં જઈ રહ્યો છું, જ્યાં મને મારી માનો લાડ કે ઘરનું જમવાનું પણ નથી મળવાનું, જ્યાં મને શાંતિથી ઊંઘ પણ નથી આવવાની, કારણ કે હું ફરીથી અમદાવાદ જઈ રહ્યો છું. અત્યારે નીચે મમ્મી પપ્પા બંને જાગી ગયા છે, જમવાનું નાસ્તો મારા માટે તૈયાર કરી નાખ્યો છે, બેગ પેક કરી નાખ્યા છે. અને હવે આગળ ભાઈ અથવા તો પપ્પા મૂકવા આવે છે ખાંભા માટે. ખાંભાથી મારી 7:30ની બસ છે. બસમાં પછી હું જઈશ અમદાવાદ. આઈ થિંક અમદાવાદ 5-6 વાગે પહોંચી જઈશ. તો ચલો ગાઈઝ, વ્લોગમાં આવ્યા છો તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો અને ફટાફટથી બેલ આઇકન દબાવવાનું કોઈ ભૂલતા નહીં. થોડુંક સ્પીડમાં બોલ્યો એટલે શ્વાસ ચડી ગયો છે, કંઈ વાંધો નહીં. હવે આપણે વધારે નહીં બોલીએ, કારણ કે છે ને ફટાફટી જવાનું છે નીચે બધા વેઇટ કરે છે. નાસ્તો મમ્મીએ તૈયાર કરી નાખ્યો, ચા દૂધ ને ભાખરી ખાઈને ફટાફટથી જવાનું છે ખાંભા. અને અત્યારે અંધારું થઈ ગયું છે. મારા બેન અહીંયા સૂતા છે અને હું ધાબા પર બ્લોગ બનાવવા માટે આવ્યો છું, કારણ કે આજનો બ્લોગ કંઈક ખાસ હોવો જોઈએ, કારણ કે ફરી અમદાવાદ જઈ રહ્યો છું તો અમદાવાદનું વાતાવરણ ફરી પાછું મારી લાઈફમાં એન્ટર થવાનું છે. તો ચલો જઈએ ફટાફટથી ગાઈઝ નીચે. મહાદેવ, અને થેન્ક યુ સો મચ ગાઈઝ કે તમારા બધાના સપોર્ટથી અહીંયા સુધી પહોંચ્યો છું. જ્યારે હું અમદાવાદથી ગામડે આવ્યો ને ત્યારે 1 લાખ ફોલોવર્સ હતા, અને ગામડેથી એટલા દિવસમાં મારે 1,24,000 ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં. જો ઠાકરની દયા રહી ને તો જલ્દીથી યુટ્યુબમાં પણ આટલા થઈ જશે. તો ચલો ગાઈઝ ફટાફટથી ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરીને વિડીયો જોવાનું ભૂલતા નહીં. મહાદેવ, અને એક મસ્ત કોમેન્ટ કરી દો. ચલો જઈએ ફટાફટથી અમદાવાદ માટે. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે ખાંભા. પપ્પા મૂકવા આવી ગયા હતા અને પપ્પા આમ ગયા છે. તો ચલો આપણે જવાનું છે ને. આજની ઠંડી ગજબની હતી. તો ચલો ફટાફટથી બસ આવે છે 7:30. અત્યારે 6:45 થઈ ગયા છે. હવે 7:30 આજુબાજુ આવી જશે બસ, અને પપ્પા આવી ગયા છે. આડી પપ્પા ઘરે વહી આવ્યો છે અને હું બસમાં બેસી જઈશ. તો ચાલો ગાઈઝ મળીએ. તો ગાઈઝ આપણે અમરેલી પહોંચી ગયા છીએ. હવે અમરેલીથી જવાનું છે લાઠી ઢસા થઈને પછી સીધો અમદાવાદ. તો ચલો ગાઈઝ જઈએ અમદાવાદ. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ સાગર હોટલે. અહીંયા રોકાણી છે બસ. હવે તો પછી જવાનું છે અમદાવાદ માટે. ચલો એક્સાઇટેડ થયું છું કે ફટાફટ અમદાવાદ પહોંચું. That turned to lovers. Yeah, we fell into each other, but our love burned out like a cigarette. And I'm wishing that I would've said, I hope you're happier now, now that I'm gone, moving on. I know you wish I was burning in hell. No, you lost the memory left, and I still think about you sometimes when I'm fucked up in the middle of the night. I know you wish I was burning in hell, but I still wish you well. I hope you're happier now. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અમદાવાદમાં, અને રેકોર્ડો કરી લીધી છે ને હવે જઈએ છીએ આપણે ઘરે. તો ફરીથી આવી ગયા છે ઘોંઘાટ ભર્યા વાતાવરણમાં, ગામડાના વાતાવરણમાંથી ફરીથી. અત્યારે સામાન બહુ બધો છે, ઘરે પહોંચાડવાનો છે અને સ્થળ પાસે બેસી ગયા છે. તો ફટાફટથી જઈએ આપણે ઘરે, ફ્રેશ થઈ જઈએ અને પછી પાછા મળીએ. ચલો હા દે.
તો ફાઇનલી ગાઈઝ આપણે ઉતરી ગયા છીએ અને હવે છે ને જઈએ છીએ રૂમ તરફ. તો ચલો થાકી ગયું છું, પહેલાં ફટાફટ ફ્રેશ થઈ જાઉં. તો ગાઈઝ અમારા હર્ષદભાઈ અમે બંને આવી ગયા છે ભંડારામાં ખાવા માટે. બસમાંથી ઉતર્યો, થાકી ગયો હતો, બહાર જવાનું મન નહોતું થતું, તો બહાર નીકળો તો ભંડારો દેખાણો. તો અમારા બેના નસીબ હારા ને એટલે દાઢી કરી નાખીને બહુ ખરાબ લાગે છે હર્ષદ. કઈ વાંધો નહીં, ચલો ગાઈઝ ફટાફટ જેમ ખાઈ લઈએ. મહાદેવ. તો કાલ રાતે ભંડારાનું ખાધું તો છે ને ઊંઘ પછી બહુ જોરદારની આવી ગઈ હતી. પછી કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં. તો અત્યારે છે ને ભંડારાનું બધું ચાલુ છે. તો ચલો ગાઈઝ ફટાફટથી જઈએ. લાઇબ્રેરીમાં જવું છું વાંચવા માટે. તો ફટાફટથી પહેલાં લાઇબ્રેરીમાં વાંચવા માટે જઈએ ને પછી નાસ્તો કંઈ કરીએ. ચલો મહાદેવ. તો છે ને ભાઈબંધને કોલ કર્યો હતો કે ભાઈ નાસ્તો કરવાનો છે, ચાલ આવી જા. તો અમારો ભાઈ આવે છે. તો હર્ષદભાઈ કેમ છે ભાઈ? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો ચલો ગાઈસ ફટાફટ નાસ્તો કરીએ. કાલ રાતે છે ને અમે ભાઈ ભંડારાનું એટલું ખાધું હતું ને, તો આ તો કુંભકર્ણની જેમ સૂતો રહ્યો હતો. અત્યારે લાઇબ્રેરી આવ્યા છે, અત્યારે વાગી ગયા 11:30 ઉપર થઈ ગયું છે. તો ચલો ફટાફટથી જઈએ નાસ્તો કરવા માટે. તો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. કઢી, ગાંઠિયા અને જલેબી અને અમારા ભાઈબંધ જોડે. ચલો ખાઈ લઈએ ગાઈસ ફટાફટથી. તો ફાઇનલી ગાઈસ ગાંઠિયા અને જલેબી ખાઈને પેટ થઈ ગયું ફૂલ. હે ને હર્ષદ? આજે બોલે કેવી મજા આવી? બહુ મજા આવી ને? તો ચલો ગાઈસ હવે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે છે ને લાઇબ્રેરીમાં જઈએ છીએ તો આખો દિવસ વાંચવાનું છે, કારણ કે છે ને એક્ઝામ હવે નજીક આવી ગઈ છે. તો ચલો ગાઈસ મળીએ એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી આ વ્લોગને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ. મહાદેવ મહાદેવ.